નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર જીએસટીવી નિર્મિત ફિયરલેસ કોન્ક્લેવમાં આપનું સ્વાગત કરીએ છીએ। આપણી સાથે જોડાયા છે શ્રી જયદીપ મહેતા, જેઓ ફાઉન્ડર પ્રેસિડેન્ટ છે અને ઇવેન્ટ મેનેજમેન્ટ ફેડરેશન ગ્લોબલના તેઓ રાષ્ટ્રીય પ્રમુખ પણ છે। જયદીપભાઈ, આપનું સ્વાગત કરીએ છીએ અમારા કાર્યક્રમમાં। અને ઇવેન્ટ મેનેજમેન્ટ સાથે સંકળાયેલી આ આખી ઘટનામાં હજારો લોકો સંકળાયા હશે કદાચ। હું થોડી વારમાં તમારી પાસેથી એની સંખ્યા જાણવાનો પણ પ્રયત્ન કરીશ, પણ મજાની વાત એ છે કે આ કોવિડના સમયગાળા દરમિયાન ઇવેન્ટ મેનેજમેન્ટ ઠપ થઈ ગયું અને કેટલાય લાંબા સમયથી કોઈ પણ પ્રકારની ઇવેન્ટ ન થતી હોવાને કારણે અનેક પ્રશ્નો ઊભા થયા, રોજીરોટીના પ્રશ્નો, કમાણીના પ્રશ્નો અને લોકોએ બેંકમાંથી લોન લીધી હોય તો એની ભરપાઈ કરવાના પણ પ્રશ્નો। આ બધા પ્રશ્નો વ્યાપક છે ને એ માટે એની ચર્ચા સાથે આપણી સાથે જોડાયા છે જયદીપ મહેતા। જયદીપભાઈ, અંદાજે કેટલા લોકો આ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા હશે? સાહેબ, આ ઇન્ડસ્ટ્રી અત્યારના તો કહેવાય કે મેઇન કોર્સ છે, જેની અંદર એન્ટરટેનમેન્ટ, કોર્પોરેટ, વેડિંગ બધા જો ગણીએ તો 2.5 થી 3 લાખ માણસો જોડાયેલા છે। ઓહો, અચ્છા। અને કેટલી રજિસ્ટર્ડ કંપનીઓ લગભગ હશે? ઇવેન્ટ મેનેજમેન્ટ જેમ આપણે જીએસટીમાં જેમ આપણે રજીસ્ટર કરાયો તો 1000-1100 જેટલી કંપનીઓ છે અને અમે એસોસિએશનની અંદર 250 મેમ્બર્સ છીએ। ઓહ, આ ઇન્ડસ્ટ્રી કેવી રીતે લગભગ કામ કરતી હોય છે? એની વર્ક ઓફ પેટર્ન શું હોય છે? તો આ ઇન્ડસ્ટ્રીનો જન્મ છેલ્લા 20 વર્ષમાં થયો છે। તો સ્ટીલ ઇન ડિસઓર્ગેનાઇઝ ઇન્ડસ્ટ્રી, બટ યસ, ઓર્ગેનાઇઝ સેક્ટર જે ગણીએ, જેમ મેં કીધું 1000-1100 લોકો છે જે આની વ્યવસાયમાં વેડિંગ કરતા હોય, એન્ટરટેનમેન્ટ કરતા હોય, એક્ઝિબિશન કરતા હોય, કોર્પોરેટ ઇવેન્ટ્સ કરતા હોય, એ બધું ભેગું મળીએ સો ઇટ ઇઝ અ વોલ્યુમ વિચ આઈ એમ સેઇંગ એઝ ઇન્ડસ્ટ્રી કન્ટ્રીબ્યુશન ગણીએ સો ઇટ વુડ બી અરાઉન્ડ 30 to 40% ઓર્ગેનાઇઝડ બિઝનેસ છે, 70% વેરી પ્રાઇવેટ ડિસઓર્ગેનાઇઝડ બિઝનેસ છે। અને આનું લગભગ ટર્નઓવર આશરે કેટલું થતું હોય? અરાઉન્ડ 30,000 કરોડ પ્લસનું ટર્નઓવર છે એકલા ગુજરાતમાં? ગુજરાતની અંદર, કારણ કે સાહેબ કેટરિંગ, જ્વેલર, સારીઝ, ગાર્મેન્ટ્સ, ફ્લાવર્સ, ફાયરવર્ક્સ, આ બધી જ વસ્તુ સંકળાયેલી છે ઇવેન્ટ મેનેજમેન્ટ જોડે। કોઈ બી પ્રસંગ ઉજવીએ તો એની અંદર આપણે ડેકોરેટર જોઈએ, કેટરર્સ જોઈએ, જ્વેલર્સ જોઈએ, ગાર્મેન્ટ્સ વાળા જોઈએ, ડિઝાઇનર્સ જોઈએ, આ બધા જ એની જોડે સંકળાયેલા છે। ધેટ બીકમ્સ ધેન ઓવરઓલ પેકેજિંગ ઓફ। તો એનો અર્થ એમ થયો જયદીપભાઈ કે આ ઇન્ડસ્ટ્રીને આ સમયગાળા દરમિયાન 30,000 કરોડનો ફટકો પડ્યો છે। 70% સાહેબ, 30% સર્વાઈવ થયા, જે ઓટીટી પ્લેટફોર્મ દ્વારા, વેબિનાર દ્વારા, ઝૂમ કોલ દ્વારા એન્ટરટેનમેન્ટ જે પીરસ્યું, ઇટ વોઝ જસ્ટ લાઈક અ લાઈફ સેવર। તો આમ જોઈએ તો 70%નો ફટકો પડ્યો છે, કારણ કે બિકોઝ ઓફ કોરોના આપણા 9 વાગ્યા સુધીની આપણી કર્ફ્યુનું હતું તો રેસ્ટોરન્ટ્સને ફટકો પડ્યો, એન્ટરટેનમેન્ટને ફટકો, આર્ટિસ્ટોને પરફોર્મન્સનો ટાઈમ ના મળ્યો, હોટલોની રેવન્યુ એટલી ના થઈ, તો એ બધું જોડતા 70% ઇઝ ધ શોર્ટફોલ। અને આ સમયગાળા દરમિયાન શું પરિસ્થિતિ શું સર્જાઈ હશે આ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકોની? ધીસ ઇઝ ધ ઇન્ડસ્ટ્રી જેને મેક્સિમમ ફટકો પડ્યો કહી શકાય, કારણ કે ઇટ્સ એન ઇન્ડસ્ટ્રી જે ગ્રાઉન્ડ રિયાલિટી જોડે જોડાયેલી છે। ઇટ્સ નોટ અ પ્રોડક્શન બેઝડ કે ભાઈ તમે પ્રોડક્ટ બની હોય અને ગોડાઉનમાં મૂકી રાખી હોય અને આવતા વર્ષે બી વેચી શકો। ઇટ ઇઝ એન ઇન્ડસ્ટ્રી, મે બી હોટેલ ગણીએ, કેટરિંગ ગણીએ, બેન્ડ બાજા ગણીએ, ફાયરવર્ક્સ ગણીએ, દે ઓલ આર બેઝડ ઓન ધેટ। સો આની અંદર જે ફટકો પડે છે કે ઇટ વોઝ આખું ગ્રાઉન્ડ રિયાલિટી બંધ થઈ ગઈ। કોઈ કેસ સ્ટડી આપી શકો કે શું સ્થિતિ થઈ હોય, કે કોઈનો દાખલો આપી શકાય? કે હું એક વેડિંગનો દાખલો આપું કે જેમ જે લગ્ન નક્કી થયું હતું, લગ્ન નક્કી થયું, હોટલો બુક થઈ ગઈ, આર્ટિસ્ટ બુક થઈ ગયા, ફ્લોરિસ્ટ બુક થઈ ગયા, ઇન્વિટેશન વેડિંગ કાર્ડ્સ વહેંચાઈ ગયા હતા, સેવ ધ ડેટ થઈ ગયું હતું। સડનલી કોરોનાના આવવાથી બધું બંધ થવાથી ઓલ ધેટ વિચ વોઝ સ્ટેન્ડ સ્ટીલ, એડવાન્સ અપાઈ ગયા છે, બધું થઈ ગયું છે। નાઉ ધેર ઇઝ નો ક્લેરિટી ઓફ ફ્યુચર કે આ પાછું રિઝ્યુમ ક્યારે થશે। તો એની અંદર જે લોકોનો પ્રસંગ હતો, જે જીવનમાં એકવાર આવે લાઈફમાં, એ આખો સ્થગિત થઈ ગયો। એની ક્લેરિટી નહીં, પૈસા આપેલા એડવાન્સ જતા રહ્યા, સામે આર્ટિસ્ટને બી ડેટ બ્લોક છે, પણ ક્લેરિટી નથી કે આને આર્ટિસ્ટની ડેટ રિલીઝ કરવી, એડવાન્સ પાછા આપવા, શું કરું? સો જે આખું વેક્યુમ ક્રિએટ થયું, વિચ ઇઝ ધ બિગેસ્ટ શોક, એન્ડ દેર ઇઝ નો ક્લેરિટી ફોર ધ નેક્સ્ટ સિઝન ઓલ્સો કે પાછી ક્યારે રિઝ્યુમ થશે। અમે સાંભળ્યું છે કે તમે કંઈક વર્ચ્યુઅલ ઇવેન્ટનું પણ આયોજન આ સંદર્ભમાં કર્યું, તો આ વર્ચ્યુઅલ ઇવેન્ટ શું છે? તો વર્ચ્યુઅલ ઇવેન્ટ એવી છે કે જેમ વોટ એઝ નેટફ્લિક્સ એડેડ ટુ એવરીવન, કે લોકોને પોતાના પ્રિયજનોને, કંપનીઓને, એના ડીલર જોડે કે મિત્રોની જોડે કનેક્ટ કરવા માટે આ જે વર્ચ્યુઅલ પ્લેટફોર્મ એક કહેવાય કે એક સ્પાર્ક આવ્યો, જેને કારણે બી જે ઘણું પોઝિટિવિટી આવી એને કારણે થયું। જે કલાકારો ઓન ગ્રાઉન્ડ જઈને વેન્યુમાં પરફોર્મ નથી કરી શકતા, એ લેપટોપની સામે, કેમેરાની સામે બેસીને એન્ટરટેનમેન્ટ પીરસ્યું, તો થોડી ઘણી એમાં રોજીરોટી થઈ, એક પોઝિટિવિટી આવી, સ્પાર્ક થઈ, લોકો જોડે એમ એવું નહોતું લાગતું કે અમે એકલા જ સફર કરી, આખી કમ્યુનિટી ભેગી મળી। એક ફાયદો એ થયો કે જે કમ્યુનિટીમાં જીવવાનો ટાઈમ નહોતો અને ફેમિલી જોડે રહેવાનો ટાઈમ નહોતો, એ પોઝિટિવિટી એ આવી કે ના બધા જોડે છીએ
all are together. So there a positivity, Corona has got that to the industry અને એક યુનાઇટ થઈ અને એકબીજાની તકલીફ સમજ્યા અને એકબીજાને સહાયરૂપ થયા. એ એની positivity. તમને શું લાગે છે આવનારા સમયમાં માર્કેટ કેવું હશે? સાહેબ જેમ અત્યારના જે છૂટ આપેલી છે 100 જણના ફંક્શનની અને જો સમયસર ગવર્મેન્ટ તરફથી જો આ માર્ચ પહેલા એનાઉન્સમેન્ટ જો થાય કે આવતી સિઝન જે આપણે ગણે વેક્સિન આવી ગયું છે એનું એપ્લિકેશન ઇન્સ્ટોલેશન અને ડિસ્ટ્રીબ્યુશન જો આપણું જુલાઈ ઓગસ્ટ સુધીમાં થાય તો આવતી નવરાત્રીનું એનાઉન્સમેન્ટ ખાલી અત્યારથી જો થઈ શકે કે ઓબ્વિયસલી સબ્જેક્ટ ટુ કન્ડિશન હોય પણ એ એનાઉન્સમેન્ટ જો માર્ચ સુધીમાં થઈ શકે તો સાહેબ ગયું વર્ષ તો જે ગયું એ ગયું અને બધા એમના સેવિંગમાંથી જે સર્વાઈવ થયા પણ એનું એનાઉન્સમેન્ટ બી જો થઈ શકે તો બિલીવ મી નવરાત્રીથી લઈને હોળી સુધી જેદીભાઈ આ સંદર્ભમાં તમારે સરકાર સાથે કોઈ વાટાઘાટો થઈ હોય અને કંઈક પ્રોગ્રેસ દેખાયો હોય તો કંઈ? નહીં, એઝ એન એસોસિએશન ઈએમએફ ગ્લોબલ આપણે સરકારના સીએમ ફંડની અંદર બી 11 લાખ રૂપિયાનું અભૂતપૂર્વ ડોનેશન બી આપ્યું. 3 વાર સીએમ સરને બી મળ્યા, એમને સાંત્વના આપી કે ના ના આપણે જેટલા સ્ટેચ્યુ ઓફ યુનિટી છે, રણ ઓફ કચ્છ, આ બધી જગ્યાએ વેડિંગ એઝ એ ડેસ્ટિનેશન પ્રમોટ બી કરવું છે. ઘણા એવા પર્યટક સ્થળો છે જેની અંદર ઇવેન્ટ મેનેજમેન્ટનો ખૂબ ભાગ રહે છે. સ્ટેચ્યુ યુનિટીની બધી ઇવેન્ટ બી ઇવેન્ટ મેનેજમેન્ટ અમારી બધી ઇવેન્ટ કંપનીઓ અને મેમ્બર્સો જ કરી રહ્યા છે. સો દે હેવ ગિવન કે ભાઈ જેવું થોડું નોર્મલાઇઝ થાય તો વી ઓપન, પણ આનું સમયસર એનાઉન્સમેન્ટ જો માર્ચ સુધીમાં થાય તો આવતી જે સિઝન ઓક્ટોબરથી બીજા માર્ચ સુધીની છે એ સેવિયર થશે. લોકો પ્લાન કરી શકે. આજે કોર્પોરેટ ઇવેન્ટ હોય, એક્ઝિબિશન હોય કે લગ્ન હોય, મિનિમમ 5 થી 6 મહિનાનું પ્લાનિંગ જોઈએ. જો એ 5 થી 6 મહિનાનું પ્લાનિંગનું અનાઉન્સમેન્ટ જો થાય તો સારી રીતે પ્લાન કરી શકે અને ઇન્ડસ્ટ્રી સર્વાઈવ થઈ શકે. પણ તમને લાગે છે કે આ થોડા સમયમાં હવે ઇવેન્ટ્સનું આયોજન થઈ શકશે નજીકના ભવિષ્યમાં? હા, કારણ કે શું છે હવે એક હર્ડ ઇમ્યુનિટી બી ક્રિએટ થઈ છે. ઘણા પર્સન્ટેજ લોકોને કોરોના થયું છે, એક એન્ટીબોડી બી ક્રિએટ થઈ છે અને લોકો જાગૃત થઈ ગયા છે. માસ્ક પહેરવા માટેની જે મુહિમ હતી, પહેલા લોકો સિરિયસ નહોતા લેતા, એનું મહત્વ સમજાયું છે. જો જેમ એસઓપી એરલાઇનની અંદર, હોટેલની અંદર સ્ટ્રિક્ટ રીતે પાલન કરી રહ્યા છે અને અમે તો ઇન્ટેલેક્ચ્યુઅલ ઇન્ડસ્ટ્રી છે, વી આર કોર્ડિનેટિંગ ઓલ સ્પીયર્સ ઓફ ઇવેન્ટ મેનેજમેન્ટ અને એજ્યુકેટેડ ઇન્ડસ્ટ્રી છે અને જે એસઓપીઝ આપેલા છે ભૂતકાળમાં એને બહુ ખૂબીથી અમે નિભાઈ રહ્યા છીએ અને એ પ્રિકોશન નાવ હવે આ જે પેન્ડેમિક છે એવું નથી કે આવતા વર્ષમાં પતી જવાનું છે. જેની અંદર ઇન દેટ કેસ જેટલી જાગૃતતા છે, જેટલું ડિસિપ્લિન છે અને કરી શકીશું તો આને આ પ્રસંગને કે કોઈ બી પ્રસંગને અમે બહુ સાહિત્ય નિભાઈ શકશું અને એની અંદર પાસ્ટ અમારી હિસ્ટ્રી જે સાહેબે સરકારે કીધેલા છે નોર્મ્સ અમે બહુ સ્ટ્રિક્ટલી પાડ્યા છે અને આ છેલ્લા 4-6 મહિનામાં જે વેડિંગ્સ અમે એક્ઝિક્યુટ કરી શક્યા છીએ અને જે રિસ્પોન્સિબિલિટી કરતા છીએ તો હવે જો છૂટ આપી શકે તો આનાથી વધારે અમે કરી શકીએ. જેદીભાઈ તમારી ઇન્ડસ્ટ્રી સાથે એલઈડી વાળા જોડાયા છે, શૂટિંગ વાળા જોડાયા છે, ફોટોગ્રાફી વાળા પણ જોડાયેલા છે, એ લોકોની શું સ્થિતિ છે અને એમને હવે સાથે લઈને તમે કેવી રીતે ઇવેન્ટ? મેં એ જ કીધું ને સાહેબ, આ કોરોનાને કારણે બધી જ ઇન્ડસ્ટ્રીઓ યુનાઇટ થઈ છે, બધા એકબીજાની જોડાયા છે, જવાબદારી બખૂબી બધા સમજી રહ્યા છે અને ફોર્ચ્યુનેટલી ગુજરાતમાં યુનિટી અને બધા એસોસિએશનનું જે એલઈડી એસોસિએશન છે, ઇલેક્ટ્રિક છે એસોસિએશન, ડેકોરેટર એસોસિએશન, કેટર એસોસિએશનની ઘણી મિટિંગો રેગ્યુલર દર મહિને અમે મળતા હોઈએ છીએ, ચર્ચા કરતા હોઈએ છીએ કે આ મહામારીને આપણે સંયુક્ત રીતે કેવી રીતે જોડેને આગળ લઈ જવી. તો એની અંદર તો હવે ખાલી સરકારશ્રીના આશીર્વાદ થાય અને માર્ચ સુધીમાં જો એનાઉન્સમેન્ટ થાય આવતી સિઝન માટેનું તો બિલીવ મી બધા જ, કારણ કે અમે જોઈન્ટ એસોસિએશન મિટિંગ કરી હતી સરકારશ્રી જોડે અને એ લોકોને હતું કે ભાઈ તમે અત્યાર સુધી જે એસઓપી સારી રીતે નિભાઈ છે અને જો થોડું તમે જે ઇન્ડસ્ટ્રીની વાત કરો છો ને એમાં ખાસ કરીને બહુ જાણીતું નામ દેવામાં મને વાંધો નથી, હર્ષદ જાટકિયા. હર્ષદ જાટકિયા એમ કહેતા હતા કે 25,000 જેટલા ફોટોગ્રાફરો આ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા છે અને 5,800 કરોડ જેટલું ટર્નઓવર છે. એટલે બહુ મોટું ટર્નઓવર છે ને ઘણી મોટી સંખ્યામાં કલાકારો એટલે ફોટોગ્રાફીના કલાકારો પણ આ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે. એટલે એના ભવિષ્યની પણ ચિંતા હવે તમારે શિરે આવીને બેઠી છે. ના, ફોટોગ્રાફી તો આત્મા છે આખા ઇવેન્ટનું. કોઈ બી વસ્તુ ડોક્યુમેન્ટ કરવી અને મેમોરાઇઝ કરવી અને મેમોરેબલ કરવી તો એ તો ફોટોગ્રાફી એસોસિએશનનું છે. સો હર્ષદભાઈનો તો ઘણો સિંહ ફાળો રહ્યો છે ઇન્ડસ્ટ્રીમાં. તો અમે બધા જોડે મળીને એકત્રિત થઈને આ ઇન્ડસ્ટ્રીને કેવી રીતે કરવી અને એક વસ્તુ એ થઈ કે કોરોના આવ્યો માર્ચમાં તો જેટલા જૂના કામો હતા એમનું પ્રોસેસિંગ, કલર કરેક્શન, આ બધું એમને સમય મળ્યો છે પણ આવતી સિઝનનું કેવી રીતે પહોંચી વળવું હવે સંયુક્ત રીતે જ અમે લોકો પાર પાડી શકશું. જી જયદીપભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર અને તમે જીએસટીવી સાથે આજે જે સંવાદ સાધ્યો છે એનાથી એક ચિત્ર પણ ક્લિયર થાય છે કે ગુજરાતમાં બહુ ઝડપથી કોરોનાનો ઇમ્પેક્ટ ઓછો થશે અને જેમ જેમ ઓછો થશે તેમ તેમ હવે આ ઇવેન્ટ ઇન્ડસ્ટ્રી પણ બહાર આવશે અને અનેક કલાકારોને ફરીવાર રોજીરોટી પ્રાપ્ત થશે. આપનો અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. જી, થેન્ક યુ વેરી મચ. જી, થેન્ક યુ.